નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। અદાણી ગ્રુપના ગૌરવમાં તમારો સૌથી મોટો ફાળો। શિરાચામાં કથા દરમિયાન પ્રીતિ અદાણીએ જણાવ્યું, 8,000 થી વધુ ભાવિકો કથા શ્રવણ માટે આવ્યા। જુઓ કથાના બીજા દિવસનો અહેવાલ। કી આયો મળે મજામે મણી કે મુજા રામ રામ। આદરણીય કશ્યપ શાસ્ત્રીજી મહારાજ, પરમ પૂજ્ય દેવલબા, સાધ્વી શ્રી શિલાપીજી, પરમ પૂજ્ય કામાઈ માતાજી, કી અયો મજામે મિની કે રામ રામ સાથે અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડોક્ટર પ્રીતિબેન ગૌતમભાઈ અદાણીએ સંબોધનની શરૂઆત કરી। માનવ વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા ઉદ્બોધનમાં જણાવ્યું કે વિકાસ એટલે ફક્ત ફેક્ટરી કે પોર્ટ નહીં, પરંતુ માનવીનો સાચો વિકાસ। અદાણી જૂથ દ્વારા સર્વજન હિતાય સર્વજન સુખાયના ઉદ્દેશથી 7 દિવસની ભાગવત કથાનું આયોજન માત્ર લોક કલ્યાણ માટે છે। આજે કથા સાથેના મેડિકલ કેમ્પનો 400 થી વધુ લોકોએ લાભ લીધો હતો। બીજા દિવસની કથામાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાવિકોને સંબોધતા ડૉક્ટર પ્રીતિબેને જણાવ્યું કે છેલ્લા 25 વર્ષથી આપ સૌ દરેક પડકારમાં અમારી પડખે ઊભા રહ્યા છો। આજે અદાણી ગ્રુપ ભારત માટે જે કાંઈ કાર્ય કરી રહ્યું છે, ભારતનું નામ વિશ્વભરમાં ગર્વથી લેવાય છે અને તેમાં આપ સૌનો સૌથી મોટો ફાળો છે। આજે કથામાં સંતો, મહંતો અને મહાનુભાવોની હાજરીમાં વિશાળ જનમેદનીથી કથા મંડપ ટૂંકો પડ્યો હતો। લગભગ 8,000 થી વધુ લોકોએ આ કથાનું શ્રવણ કર્યું હતું। બીજા દિવસે પધારેલા બલિયાવડ આશ્રમના આઈ દેવલમાં, વિરાયતન વિદ્યાપીઠના શિલાપીજી સાધ્વીજી મહારાજ, રાજલધામના આઈ કામઈમાં અને સંતો, મહંતો, સાધ્વીઓ, મુન્દ્રા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, અંગદાનના પ્રણેતા દિલીપદાદા દેશમુખ સહિતના રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સાધ્વી શિલાપીજીએ જણાવ્યું કે એવા અમુક ગ્રહસ્થો હોય છે જે સંતોથી પણ આગળ નીકળી જાય છે। એ જ્યાં જાય છે ત્યાં સેવા અને સત્કર્મની સુગંધ સ્થાપિત કરતા જાય છે। આઈ દેવલમાએ જીતભાઈ અદાણીના લગ્નમાં દિવ્યાંગો માટે થયેલા સેવા કાર્યોને બિરદાવ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત સર્વે સાધુ સાધ્વી, સંતો, મહંતો તેમજ મહાનુભાવોનું અદાણી પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। મુન્દ્રા તાલુકાના વિવિધ ગામોના પ્રતિનિધિઓ તેમજ સંસ્થાઓ દ્વારા અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉક્ટર પ્રીતિબેનનું સન્માન કરાયું અને ફાઉન્ડેશન દ્વારા થતી સામાજિક ઉત્તરદાયિત્વની પ્રવૃત્તિ બિરદાવી હતી। કથા વક્તા પૂજ્ય કશ્યપભાઈ જોશીએ ભાગવતના પ્રસંગો વર્ણવવા સાથે કહ્યું કે દરેક સંતાનોએ તીર્થ સ્નાન કરતા પહેલાં પોતાના માતા પિતાને સાર સંભાળ અને સન્માન આપવું જોઈએ। આજકાલ ખુલી રહેલા વૃદ્ધાશ્રમો એ સમાજ પર કલંક સમાન છે। દર્શક મિત્રો, આજે તારીખ 16 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।